સુરતમાં લગ્નની લાલચ આપીને યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે। તો યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને જાતીય શોષણ કરવામાં આવ્યું છે। હોમગાર્ડ જવાન સામે ઉધના પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। તો આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સતત 2 વર્ષ સુધી તેનું શોષણ કર્યું। લગ્નની ના પાડતા યુવતી તાપી બ્રિજ ઉપર આપઘાત કરવા માટે પહોંચી હતી। 181ની ટીમને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતીની સામે કાર્યવાહી કરી છે। યુવતીને બચાવી લેવામાં આવી છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, લગ્નની લાલચ આપીને યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? લગ્નની ના પાડતા યુવતી જે છે સુરતના તાપી બ્રિજ ઉપર આપઘાત કરવા પહોંચી ગઈ હતી સ્મિતા, જ્યાં 181ની જે ટીમ છે તેને જાણ કરવામાં આવી। તાત્કાલિક તેઓ દ્વારા આ યુવતીને બચાવી લેવામાં આવી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી, જ્યાં યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। જ્યાં પોલીસ દ્વારા આજે હોમગાર્ડ છે જવાન, જેણે લગ્નની ના પાડી હતી, જેનું નામ રોહન જાણવા મળ્યું છે, તેને પણ બોલાવીને સમજાવવામાં આવ્યો હતો। કહી શકાય છે કે તેણે લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ તેણે ના પાડી દીધી હતી। યુવતીનું જાતીય શોષણ તેણે કર્યું હતું। સમગ્ર મામલો સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। સતત 2 વર્ષ સુધી તેણે યુવતીનું જાતીય શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેણે લગ્નની ના પાડી દેતા યુવતી જે છે આત્મહત્યા કરવા માટે પહોંચી ગઈ હતી, પરંતુ 181ની ટીમે તેને બચાવી લીધી હતી અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા આ રોહન નામના યુવાનને સમજાવવામાં પણ આવ્યો હતો, પરંતુ તેણે 1 દિવસનો સમય માંગી તે ગાયબ થઈ ગયો હતો। સમગ્ર મામલે સુરતની જે ઉધના પોલીસ સ્ટેશન છે ત્યાં યુવતીની ફરિયાદ લઈ રોહન વિરુદ્ધ જે છે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। યુવતી અને જે રોહન છે હોમગાર્ડ તે સોશિયલ મીડિયાના મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ યુવતીનું જાતીય શોષણ આ રોહને શરૂ કર્યું હતું। સમગ્ર મામલે હાલ ઉધના પોલીસ દ્વારા રોહનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલથી આભાર આપનો। તો લગ્નની લાલચ આપીને યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું। યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી। હોમગાર્ડ જવાન સામે ઉધના પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। સતત 2 વર્ષ સુધી જવાને યુવતી સાથે જાતીય શોષણ કર્યું હતું, જેમાં લગ્નની ના પાડતા યુવતી તાપી બ્રિજ ઉપર આપઘાત કરવા માટે પહોંચી। 181ની ટીમને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતીને બચાવી લેવામાં આવી છે। યુવતીનું કાઉન્સેલિંગ કરી જવાન રોહનને પણ સમજાવ્યો। 1 દિવસમાં જવાબ આપવું કહી અને જવાન સંપર્ક વિહોણો થયો હતો।